ચેરિટી કમિશનરમાં છેલ્લા 5 વર્ષથી ચાલતા વિવાદને કારણે વ્યવસ્થા ખોરવાઈ, કર્મચારીઓના પગાર ન વધતા નવા માણસો મળતા નથી, પશુઓની માંગ, મૂંગા પશુઓનું રક્ષણ કરવા માટે નવી વ્યવસ્થા કે નવું ટ્રસ્ટી મંડળ તાકીદે નિમાય, 60 કિલોમીટર દૂરથી આવેલા જીવદયા પ્રેમીઓ નિરાશ, પશુઓ ક્યાં મૂકવા મોટો પ્રશ્ન, ડભોઈની સૌથી મોટી સાર્વજનિક પાંજરાપોળનું નામ સાંભળીને દૂર દૂરથી જીવદયા પ્રેમીઓ પશુઓને આશ્રય અપાવવા માટે આવે છે। તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાંથી જીવદયા પ્રેમીઓ કતલખાને જતા 15 જેટલા મૂંગા પશુઓના આબાદ બચાવીને આશરે 60 કિલોમીટરનો પ્રવાસ કરીને ડભોઈ પાંજરાપોળ ખાતે લાવ્યા હતા। જોકે પાંજરાપોળના સત્તાધીશો દ્વારા આ પશુઓ લેવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવતા પશુ પ્રેમીઓમાં ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી છે। કતલખાનેથી બચેલા આ પશુઓને હવે ક્યાં રાખવા તે મોટો મૂંઝવતો પ્રશ્ન બની ગયો છે। 5 વર્ષથી વચગાળાનો હુકમ, ચેરિટી કમિશનરમાં વિવાદને કારણે નવી નિમણૂક અટકી, ડભોઈ સાર્વજનિક પાંજરાપોળનો વહીવટ છેલ્લા ઘણા સમયથી કથળેલી સ્થિતિમાં છે। સંયુક્ત ચેરિટી કમિશનરના તમામ નિર્ણયો ટ્રસ્ટને માન્ય હોવા છતાં છેલ્લા 5 વર્ષથી માત્ર વચગાળાના હુકમ પર જ વહીવટ ચાલી રહ્યો છે। હજુ સુધી કાયમી અને નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવામાં આવી નથી। હાલ પૂરતી આવી વિકટ પરિસ્થિતિમાં મૂંગા પશુઓ ફરી કતલખાને ન ધકેલાય અને તેમનું યોગ્ય રક્ષણ થાય તે માટે કોઈ ચોક્કસ આયોજન થાય તેમજ અન્ય ગાય પ્રેમીઓ અને સામાજિક સંસ્થાઓ આગળ આવીને મદદ કરે તેવી લોકમાંગ ઉઠી છે। હું ચિરાગ શાહ અસા ગામનો રહી અસા તાલુકો ઝઘડા જિલ્લા ભરૂચ ગામનો વતની છું। છેલ્લા કેટલાય વર્ષોથી જીવદયાના ક્ષેત્રે કાર્યમાં સંકળાયેલ છું। આજ રોજ ડભોઈ પાંજરાપોળનું બહુ મોટું નામ સાંભળેલ કતલખાને જતા પશુઓ આજે છોડાવીને હું અહીંયા મૂકવા આવેલ, પણ અહીંયાથી મેનેજર સાહેબે એવું કહેવામાં આવેલ કે ભાઈ તમારા જાનવર અહીંયા ઉતારવામાં આવે નહીં। તો આટલું મોટું જૈનો જો સેવા ક્ષેત્ર સંકળાયેલો હોય, આટલી મોટી પાંજરાપોળ ચલાવતા હોય અને અહીંયા જાનવરનું લેતા ન હોય તો એનો મતલબ શું? તો હવે આ હું ખર્ચો કરી 60 કિલોમીટર દૂરથી આવું છું, હવે આ જાનવર મારે લઈને જવા ક્યાં પાછા? તો આપ શ્રીને વિનંતી કે આનો વહીવટ કંઈ સુધારે અને પાંજરાપોળની અંદર જાનવરોનું દાખલ કરે એવી અમારી અપેક્ષા। અસાથી આવું છું। 15 પશુ છે, એમાં 5 પાડા છે, 5 વાછરડા અને 3 ગાય છે। મારું નામ પિંકેશ રમેશચંદ્ર શાહ છે। હું ડભોઈ સાર્વજનિક પાંજરાપોળમાં ટ્રસ્ટી છું। આ ભાઈ જે 15 પશુ લઈને આવ્યા છે એ નથી લેવાનું કારણ એક જ છે, અમારે કર્મચારીઓના પગાર જે છે એ લોકોના 6000 રૂપિયા પગાર છે, પગાર વધતા નથી, માણસો નવા મળતા નથી અને હાલ અમારી ચેરિટી કમિશનરમાં મેટર ચાલે છે અને વચગાળાના હુકમથી 5 વર્ષથી ચાલે છે। અત્યારે ચેરિટી કમિશનર કોઈ પણ જાતનો નિર્ણય નથી લેતા અને આના હિસાબે અમારી મજબૂરી એવી છે કે પશુ રાખી નથી શકતા, માણસો મળતા નથી। આજે 200 રૂપિયા રોજમાં કોણ માણસ આવે? કોઈ નથી આવતું। જે માણસ હતા જતા રહ્યા, આ માણસોને પણ બેરે કાલાવાલા કરીને અમે રાખેલા છે। આ બધા કર્મચારીઓ જીવદયા પ્રેમી છે એટલે એ લોકો કામ કરે છે। હાલ અમે સંયુક્ત ચેરિટી કમિશનરને લેખિતમાં આપી દો, સાહેબ તમે ઇલેક્શન કરાવી દો, કોઈ પણ રીતે એનો નિર્ણય કરી અને એનો ઊંચું મૂકો। વચગાળાનો હુકમ 5 વર્ષ લગી થોડો ચાલતો હોય। આજે અમે લેખિતમાં પણ આપ્યું છે કે આખા સમાજનું તમે ટ્રસ્ટી એ કરો, તમે એક ટીમ રજૂ કરો, ટીમ બનાવો અને એના થ્રુ અમારા ટ્રસ્ટી મંડળનું નિમણૂક કરો। જે બંધારણ થઈ જશે એ પ્રમાણે અમને કામ ચાલશે। અમે એવું નથી કહેતા કે અમારે ટ્રસ્ટી રહેવું છે, પણ કંઈક તો સોલ્યુશન લાવો। અમારી ચેરિટી કમિશનરને ખાસ રજૂઆત છે કે કંઈક આનું સોલ્યુશન લાવો જેથી મૂંગા ઢોરોને કંઈક ન્યાય મળે।